જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે ખજૂર પાક સિદ્ધ કરવાના છે. શિયાળો છે તો હમણાં શિયાળામાં શ્રી પ્રભુને આપણે ગરમ સામગ્રી આવતી હોય તો હમણાં ઘી ખજૂર આવે છે, ઘીના રોલ આવે, ખજૂરના રોલ આવે છે, ખજૂરના લાડુ આવે છે. ખજૂરમાંથી આપણે ઘણી બધી સામગ્રી સિદ્ધ કરી શકાય છે. તો આજે આપણે ખજૂરની બરફી સિદ્ધ કરવાની છે. જેના માટે શું કર્યું છે, મેં 8 થી 10 નંગ ખજૂર લીધા છે. પૂચા ખજૂર છે, એમાંથી બધા જે બીજ હતા બધા ઠળિયા કાઢી લીધા છે. તો આપણે જોઈ શકો છો એકદમ પોચા છે ખજૂર. આવી રીતે આપણે હાથેથી બી ટૂંક કરીએ તો થઈ જાય છે, મસળીએ છે તો મસળાઈ જાય છે. અને જો કઠણ ખજૂર હોય તો આપણે એને દૂધમાં પલાળી દેવાના. આ પોચા છે એટલે આને કંઈ વાંધો નહીં, આપણે એને ક્રશ કરવાની કે દૂધમાં પલાળવાની જરૂરત નથી. આવી રીતે જો આપણે હાથેથી કરીએ તો થઈ જાય. તો આવી રીતે બધા ટૂંક કરી લઈએ. તો અહીં હું આપને કહું તો 10 થી 12 પેશી અહીંયા ખજૂરની છે આ. તો હવે શું કરીએ કે હવે આપણે કઢાઈ લઈએ. તો એ કઢાઈમાં આપણે પહેલાં ખજૂરને ઘીમાં થોડુંક આપણે સોતરી લઈએ કે એક રસ થઈ જાય. તો અહીં છે ને એક જાડા તળિયાવાળી અહીં મેં કઢાઈ લીધી છે. તો એમાં છે ને 1 ચમચી ઘી પધરાવ્યું છે. તો હવે આપણે ખજૂર એમાં પધરાવી દઈએ. તો વૈષ્ણવ, આ ઘણા વૈષ્ણવ મને કીધું છે કે એની વિડીયો, મારી સામગ્રી એને ખૂબ ગમે છે, ખૂબ સુંદર થાય છે, એ સિદ્ધ કરે છે અને મને કમેન્ટ કરીને જણાવે છે. તો વૈષ્ણવ, એ બદલ આપ સૌનું ખૂબ ખૂબ દિલથી આભાર કે આ વિડીયો આપ સૌને યુઝફુલ છે, આપ સૌને ગમે છે, આપ સૌ સિદ્ધ કરો છો અને પ્રભુને સામગ્રી ધરાવો છો. ખૂબ આનંદ થાય છે. તો આવી રીતે શું કરીએ, ઘીમાં પહેલાં સોતળી લેવાના છે આપણે. તો શું છે, ખજૂર જે એકદમ પોચા ખજૂર છે ને, તો એમાં શું છે, એક રસ થઈ જશે બધું. પછી આપણે એમાં દૂધ પધરાવવાનું છે. તો દૂધથી શું દૂધનો માવો થાય. તો પહેલાં એક રસ થઈ જાય બધા ખજૂર, પછી આપણે એમાં દૂધ પધરાવીએ. તો વૈષ્ણવ, જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકોન હિટ કરશો, જેથી ક્યારે બી હું સુંદર, સરળ અને તરત થઈ જેવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન સૌથી પહેલાં આવી જાય. તો અહીં 1 કટોરો અહીં દૂધ પધરાવી દીધું છે. હવે 10 થી 12 નંગ ખજૂરના હતા તો આપણે માવો કરવાનું છે. એટલે દૂધ આપણે જો હું કહું તો એક મોટો કપ જે આવે છે ને 100 mlનો, 1 કપ અહીં દૂધ પધરાવી દેવાનું. અને વૈષ્ણવ, આપણે કહું ને તો આ સામગ્રીમાં ખાસી વાર નથી લાગતી, ઝટપટ થઈ જાય છે. વધીને આપણે 15 થી 20 મિનિટ લાગશે આ સામગ્રી સિદ્ધ કરતાં. તો આવી રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે. અને હા, એક ધ્યાન રાખવાનું, ગેસને ધીમું જ રાખવાનું છે, હાઈ ફ્લેમ નહીં કરવાની, નહીં તો નીચેથી સામગ્રી દાજવા માંડશે, બેસવા માંડશે, ચોંટવા માંડશે તળિયામાં. તો આવી રીતે આપણે એને સતત ચલાવતા રહીએ. તો આપ અહીં જો એક રસ થઈ ગયું છે, અહીં માવો થઈ ગયું છે, દૂધનો સુંદર રંગ બી એનો બદલાઈ ગયો છે. હવે શું કરશે, એને સતત ચલાવતા રહેવાનું, ધ્યાન રાખવાનું. તો અહીં શું કર્યું છે, હવે આપણે અહીં છે ને અહીં આપણે આ નાની કટોરીનો માપને પહેલાં બી બતાડ્યો છે આપને કે આવી સૌ પાસે કટોરી હોય છે. તો અહીંથી 1 કટોરી અહીં આપણે સાકર પધરાવી દઈએ. કારણ કે ખજૂર તો પહેલાંથી મીઠું હોય જ છે, તો એમાં વધારે આપણે સાકર ન કરવી, નહીં તો શું છે, વધારે ગળું થઈ જશે આ. તો હવે સાકરમાંથી હવે જલ છૂટશે. તો એને સતત ચલાવતા રહેવાનું છે. અને 1 ચમચી મલાઈ પધરાવી છે. વૈષ્ણવ, મલાઈનું પ્રમાણ આપ અહીં વધારી શકો છો. અહીં મેં 1 ચમચી કરી છે, આપ 2 થી 3 ચમચી અહીં વધુ પધરાવી શકો છો. તો મલાઈ પધરાવ્યા પછી ઘી પધરાવવાની જરૂરત નહીં લાગે. પણ અહીં મેં 1 જ ચમચી મલાઈ પધરાવી છે, તો આપણે અહીં ઘી પધરાવવું પડશે. તો આપણે એને સતત ચલાવતા રહીએ. કારણ કે શું છે, નહીં તો સામગ્રી નીચેથી દાજવા માંડે. તો વૈષ્ણવ, ગોળનું ટોપરા પાક આપ સાથે બહુ જલ્દી શેર કરીશ. થોડોક મને સમય આપશો. બિસ્કિટની સામગ્રી મને આપ સાથે શેર કરવાની છે. મને વૈષ્ણવ કીધું છે કે શ્રી પ્રભુને બિસ્કિટની સામગ્રી ધરવી છે. વૈષ્ણવ, એ સામગ્રી ખૂબ જલ્દી શેર કરીશ. આ એનું ટેક્સચર જોઈ શકો છો. ફરીથી 1 ચમચી ઘી પધરાવ્યું અને આ કાજુ બદામનો ભૂક્કો છે એ અંદર જ પધરાવી દીધું છે. એનું ખૂબ સુંદર ટેક્સચર આવશે. તો હવે એને ફરીથી આપણે સતત ચલાવતા રહીએ. આપ એને ટેક્સચર જોઈ શકો છો, લોહીયું છોડવા માંડ્યું છે. સુગંધી માટે અહીં એલચીનો ભૂક્કો પધરાવ્યો. અને શું કર્યું, હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધી અને એને ગેસથી નીચે ઉતારી લીધું. અને એને જ લોહિયામાં રહેવા દેવાનું. જે જાડા તળિયાવાળી લોહીયું, એટલે જ હું આપને લેવાનું કહું કે સામગ્રી જો સપોઝ 2-3 મિનિટની વાર બી હોય ને, તો જાડા તળિયાવાળી લોહીએ લઈએ તો એમાં જ સામગ્રી થઈ જાય. એમાં રહેવા દેવાનું. તો એમાં જ્યારે ઠંડુ થાય થોડુંક મિશ્રણ, તો ફરીથી 1 ચમચી આવી રીતે ઘી પધરાવવાનું. તો આપ અહીં જો એકદમ આખો ગોળો વળી જશે, હાથમાં જરાય નથી ચોંટતું આ. તો સુંદર ઘી સરખું મિક્સ કરીને ચલાવીને પછી એક ડીશમાં એને ઠારી દેવાનું. ખૂબ સુંદર. આપ એનો રોલ વાળી શકો છો, અહીંયા આપ એના લાડુ વાળી શકો છો. આ ખૂબ સુંદર રોલ બી એના ખૂબ સુંદર થાય છે.
આપ જ્યારે રોલ વાળો તો એને ઉપરથી ટુપરાનું છીણ ખાલી એમાં ઉપરથી કોટ કરી દેવાનું, તો સુંદર લાગશે સજાવટમાં. તો આવી રીતે જો હાથેથી જ હું કરી રહી છું. આપને જો તવીથાથી ફાવે તો તવીથાથી કરી શકો છો. આછી મોટી આપણે જેવી કરવી હોય એવી ટૂંક કરી શકો છો. તો એ નાની ડીશમાં મેં એમાં પાથરી દીધું છે. હવે શું કરીએ, ઉપરથી એમાં છે ને કાજુ અને બદામની કતરણ મેં રાખી છે સજાવટ માટે, એ ઉપરથી આવી રીતે પાથરી દઈએ તો ખૂબ સુંદર લાગશે. તો પછી હાથેથી શું એને થેપી દઈએ તો સુંદર એમાં ચોંટી જાય. અને થોડું ઠંડુ થઈ જાય ને પછી એને ટૂંક કરીએ તો સુંદર ટૂંક આવશે બહાર એકદમ. તો વૈષ્ણવ, અગર વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે. તો આ ઠંડુ થઈ જાય પછી આપણે એને ટૂંક કરી લઈએ. તો આપણે જોઈ લઈએ, આ સુંદર ઠંડુ થઈ ગયું છે, સેટ થઈ ગયું છે હવે. તો હવે આપણે એને ટૂંક કરી લઈએ. અત્યારે શિયાળામાં જો તો શિયાળામાં પ્રભુને આપણે અત્યારે બદામનો હલવો આવે છે, અખરોટનો હલવો આવે છે. અત્યારે તો ગરમ સામગ્રી શ્રી પ્રભુને આવતી હોય છે. તો એ સામગ્રી બધી શું છે, ખૂબ સુંદર અને ખૂબ ઇન્સ્ટન્ટ છે. આપણે જો અખરોટનો હલવો છે, બદામનો હલવો છે, ઇન્સ્ટન્ટ થઈ જાય છે. કે આપણે જો ભૂકો કરીને રાખ્યો હોય તો ઝટપટ આ સામગ્રી આપણે સિદ્ધ થઈ જાય છે. તો એ વિડીયો હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ કે આપ ઇન્સ્ટન્ટ સામગ્રી સિદ્ધ કરી શકો છો અને પ્રભુને ભોગ ધરી શકો છો. તો આવી રીતે બધા ટૂંક કરી લે. તો આપ અહીં જોઈ શકો છો તો વૈષ્ણવ ખૂબ સુંદર ટૂંક થઈ રહી છે. જરા બી આપ જો તો ચક્કુમાં ચોંટી નથી રહ્યું, કારણ કે સુંદર સેટ થઈ ગયું છે. આપ અહીં જોઈ શકો છો. તો હવે શું કરીએ, હવે એને ટૂંક કાઢી લઈએ અને એક પ્લેટમાં આપણે એને સાજી લઈએ. તો ખૂબ સુંદર ખજૂરની બરફી, ખજૂરનો પાક બનીને અહીંયા તૈયાર થઈ ગયો છે. એનો રંગ બી ખૂબ સુંદર આવ્યો છે. તો હવે શું કરીએ, એને એક પ્લેટમાં આપણે સાજી લઈએ. તો વૈષ્ણવ, આ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આપને આ વિડીયો કેવો લાગ્યો છે. વૈષ્ણવ, અગર આપને કંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને આપ સૌને મને જવાબ દેવામાં મોડું થાય ક્યારેક એના માટે ક્ષમા માંગી રહી છું. તો વૈષ્ણવ, ખૂબ સુંદર અને સરળ ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો વૈષ્ણવ, આપણે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.